જય સોમનાથ મિત્રો, તમારું આજે નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે ઘણું બધું શીખવાનું છે, બહુ સારી રીતે શીખવાનું છે. એન્ડ સુધી જોજો, બહુ મહત્ત્વના પોઈન્ટ લઈને તમારી સામે આવી ગયો છું, બરાબર? એટલે કોઈ ઇગ્નોર નથી કરવાની આ વસ્તુને. શીખવા માટે મહેનત કરવી પડશે, બરાબર? જાજો ટાઈમ ના લેતા તમારો અને મારો, બરાબર? ડાયરેક્ટ આપણે પોઈન્ટ પર આવી જઈએ. બાકી તો તમને ખ્યાલ જ છે કે અંત સુધી જોશો તો જ તમને ફાયદો થશે, બરાબર? સ્ટોક લેવેજ. હવે આપણે સિમ્પલ છે ને, પહેલાં તો માર્કેટને એક ઇક્વિટી બાઇંગ સેલિંગ એટલે કે સ્ટોક લેવેજ શીખવું પડશે, બરાબર? કાલે આપણે વિડીયોમાં વાત કરીએ અનુસાર. હવે એના મુખ્યત્વે એને બે ભાગ છે, ખરીદી અને વેચાણ, એટલે કે બાઇંગ અને સેલિંગ, બરાબર? હવે એ છે ને એકબીજાના વિરોધી છે. સાંભળજો, બંને એકબીજાના વિરોધ છે. ખરીદી છે ને એ વેચાણના વિરોધમાં છે, અને વેચાણ છે ને એ ખરીદીના વિરોધમાં છે, બરાબર? આ વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે આપણે છે ને સિમ્પલ પહેલાં તો ખરીદી ઉપર જ જવાનું છે. ખરીદી કરવી ને વેચાણ કરવા કરતાં થોડુંક સિમ્પલ છે. જેમાં તમારે સ્ટોક છે ને નીચા ભાવે મળે ને તેટલો ફાયદો થશે. નીચા ભાવે ખરીદી કરવી ને ઊંચા ભાવ પર વેચાણ કરવું, એક સિમ્પલ રૂલ છે આનો. અને ખરીદી કરતાં પહેલાં શું જોવું ને શેર તે સમજવાનું અત્યારે છે આપણે, બરાબર? તમને બધું જોવા મળશે માર્કેટમાં, પણ પ્રોપર આ ભાષામાં આ વસ્તુ કોઈ નહીં શીખવાડે કે કઈ રીતના શું ક્યારે જોવું ને સ્ટોક માટે. હજી સુધી ઘણા કરતા હશે, એવું નથી કહેતો. આ વસ્તુ ક્યારે તમને કોઈ સમજાવી નહીં હોય, બરાબર? કે ટિપ્સ ઉપર કામ કરતા હશો ને તે હશે, બરાબર? એટલે ખાસ જોજો. જે આપણે એક્ઝામ્પલ તરીકે જો એક સ્ક્રીનશોટ નાખ્યો છે, જે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો સ્ટોક છે, બરાબર? જેની રનિંગ પ્રાઇસ બતાવે છે 188ની આસપાસ ચાલે છે. અને અહીંયા બે ઓપ્શન મળે છે. મેં તમને કીધું ને કે જો બાઇંગ અને સેલિંગ બંને ઓપ્શન, બાય સેલ બંને ઓપ્શન, તો કોઈ બી બ્રોકરની સાઇટ ઉપર જાઓ અથવા તો મોબાઈલ એપ પર જાઓ, સેમ વસ્તુ જોવા મળશે, બરાબર? હવે વાત રહી કે કોઈ પણ સ્ટોક ખરીદતા પહેલાં શું વિચારવું જોઈએ, એ જ સમજવાનું છે. એ જ મહત્ત્વની વસ્તુ છે અને એ જ જરૂરી છે. જેવી રીતના પેલું શું કહેવાય કે કોઈ પણ ભણવાની શરૂઆત કરીએ, જ્યારે આપણી જે ઇંગ્લિશમાં વાત કરીએ તો જે ABCD આપણે આવડવી જોઈએ, એવી રીતના માર્કેટ માટે આ વસ્તુ આવડવી જોઈએ, બાઇંગ સેલિંગ, બરાબર? કઈ રીતના કરવું અને સ્ટોક લેવેચ પહેલાં. હવે છે ને ગ્રાફ તમને જોવા મળશે, ઘણી વખત તમે રીલ્સમાં જોયા હશે, ન્યૂઝમાં જોયા હશે, એક સાઈડ જે જગ્યાએ તમે ગ્રાફ વિશે જોયો હશે. આ ગ્રાફ શું છે ને, તમને એવું થતું હશે કે ગ્રાફ ઉપર શું આ લોકો કામ કરતા હશે, ગ્રાફ શું મહત્વ છે. ગ્રાફનું માર્કેટમાં સ્ટોક અથવા તો ઇન્ટ્રાડે ઓપ્શન ટ્રેડિંગ બધામાં 27% મિનિંગ ગ્રાફનો છે, કારણ કે ગ્રાફ પણ જરૂરી જ છે. ગ્રાફ ઉપર જ 27% તમે કામ કરી શકો, 27%. બાકીના અલગ અલગ રેશિયો છે, બરાબર? એટલા પર્સન્ટેજ આના ઉપર જોવું પડે, એટલા પર્સન્ટેજ આના ઉપર જોવું પડે. 27% તમારે ગ્રાફને કન્સિડર કરવાનું છે. જુઓ, યલો લાઇન છે ને એ ઓલ ટાઈમ હાઈ છે, બરાબર? આપણે જે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સ્ટોક છે એનો. અને આ છે ને બ્લેક લાઇન, એક એનો સપોર્ટ બેઝ પર છે. જો અહીંયાથી તમારે ખરીદી કરવી હોય ને આ પ્રાઇસ ઉપર, આ ક્રોસ છે ને જ્યારે યલો લાઇન, ત્યારે તમે ખરીદી કરી શકો ને. તમારો સ્ટોપ લોસ છે ને તમારે અહીંયા રાખવો પડે. એટલે સ્ટોપ લોસ એટલે શું કે 195ના ભાવે તમે ખરીદી કરો ને, તો લોંગ ટર્મ માટે અથવા તો વીકલી માટે કે 1 મંથ માટે, તો 174ની નીચે જો એક રેડ કેન્ડલ ક્લોઝ થાય ને, તો 174ની નીચે એક રેડ કેન્ડલ ક્લોઝ થાય ને, તો તમારે લોસ લઈને આ સ્ટોકમાંથી નીકળી જવાનું. અને જો 195ની ઉપર એક ગ્રીન કેન્ડલ ક્લોઝ થાય, આ એક દિવસની કેન્ડલ છે, ડેટ ટાઈમ ફ્રેમ, જો માઉસ છે ત્યાં, બરાબર? ક્રસર છે ત્યાં બતાવે છે. 195ની ઉપર એક દિવસ કેન્ડલ ક્લોઝ થાય ને, એટલે બીજા દિવસે તમારે ફટાફટ એની ખરીદી કરવાની છે. ત્યાંથી 1:1 રેશિયો, એટલે કે 195થી 174, એટલે કે 21 પોઈન્ટ થયા, બરાબર? 21 પોઈન્ટના રેશિયો છે, એટલે કે 195 ને 21 નાખો ને તો 216 સુધી તમે ટાર્ગેટ લઈને આ સ્ટોકમાં જઈ શકો. ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે નવા હોય ને ત્યારે 1:1ના રેશિયોમાં કામ કરતા શીખી જાઓ. 1:2, 1:3 જેવા રેશિયો પણ મળે છે, પણ આ બધી વસ્તુ આગળ શીખશો. જ્યારે તમે સ્ટાર્ટિંગમાં નવો હોય ત્યારે આ વસ્તુ શીખવાની થોડુંક હાર્ડ લાગશે, બરાબર ને? એટલે કોઈ લાંબુ પ્રોફિટેબલ વિચારવાનું નથી સ્ટાર્ટિંગમાં. સૌથી અગત્યનું, લોંગ ટર્મ કરતા હોય કે 1 મંથ, 2 મંથ, 5 મંથ, 1 યર જેવા સમયગાળા માટે તમે કરતા હોય ત્યારે આ વસ્તુ જોવાની. આ શેર હોલ્ડિંગ કોનું છે. સ્ટોકમાં એન્ટ્રી લેતા પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી જોડેમાં કોણ વિભાગ. કારણ કે આપણી જોડેમાં જો કોઈ વ્યવસ્થિત પ્રમોટર હશે, FIIs હશે, DIIs હશે,
તો આપણે ફાયદો થવાનો. બાકી આપણા જેવા લોકલ એમાં રિટેલ હશે તો એ સ્ટોકમાં મૂવમેન્ટ આવે, પહેલાંની સાપેક્ષે મૂવમેન્ટ આવવી થોડીક ઓછી જોવા મળશે. એવી કોઈ મોટી મૂવમેન્ટ જોવા નહીં મળે, અથવા તો એટલો સેફ નથી. કારણ કે જેમાં એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે ને, એ જે ઇન્વેસ્ટ કરે છે ને એનું માઇન્ડ આપણા કરતાં 10 ગણું ચાલે એવું સમજી લેવાનું આપણે. કારણ કે એની પાસે એવા તજજ્ઞ છે કે જે આપણા કરતાં 99.99% ઊંચું વિચારી શકે. બરાબર, આપણે એની સાપેક્ષે 0.01% વિચારીએ છીએ. એટલે એ લોકો જેમાં વધુ એફઆઈઆઈસની ખરીદી હોય, પ્રમોટર સારા એવા હોય, એ વસ્તુને પકડવાની, એમાં લોસ બી નહીં થાય, અને કદાચ ડાઉન જશે ને તો રિકવર બી ફાસ્ટ થશે. વાત કરીએ કે પ્રમોટર, જો આમાં આપણે પ્રમોટર કોણ છે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. અત્યારે તમને બધાને ખ્યાલ છે કે જ્યાં સુધી આપણા પીએમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, પીએમ જ મોદી સાહેબ છે ત્યાં સુધી તો આ સ્ટોકમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નહીં. અત્યારે કોઈ બી જો ને તો એક રેશિયો બની ગયો, જેમાં નામ આપી દો એનએસપીસી છે, એનએમડીસી છે, સેલ છે, બીઈએલ છે, બરાબર, પીએનબી છે. આ બધા સ્ટોક અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. એનું એકમાત્ર કારણ છે કે એના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પ્રમોટર છે. બરાબર, આને કારણે જે સ્ટોક ચાલી રહ્યા છે ને, હું તો એવું કહું છું કે ઇલેક્શનના રિઝલ્ટ સુધીમાં હજી એ સ્ટોકમાં 20-25%ની હાયર સાઇડ મૂવમેન્ટ જોવા મળશે. હજી જે પોઈન્ટ ઉપર છે ને ત્યાંથી 20-25% ઉછાળો ઇલેક્શનના રિઝલ્ટ સુધી જોવા મળશે. જો એમાં પ્રોફિટ બુકિંગ આવશે ને તો એક જ સમયગાળે આવશે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવી જશે, 2-5 દિવસમાં સ્થિર સરકાર બની જશે, પછી આ મૂવમેન્ટ આવશે. કાં તો અત્યારે જે પ્રેસિડેન્ટ છે એના અગેન્સ્ટમાં, એટલે કે જો અત્યારે ભાજપની સરકાર છે એની અગેન્સ્ટમાં કોઈ બીજી સરકાર આવી જાય અને પ્રેસિડેન્ટ મીન્સ પ્રેસિડેન્ટની સરકાર લથડી પડે, તો એ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવશે અને નીચે તરફ મૂવમેન્ટ આપશે. ત્યાર પછી ઉપર ના જઈ શકે, કારણ કે પ્રમોટર ચેન્જ થાય એટલે થોડું એવી મૂવમેન્ટ ડાઉન જ જોવા મળશે. પ્રોફિટ બુકિંગ આવશે તો ડાઉન મૂવમેન્ટ જોવા મળશે. ત્યારબાદ ફરીથી એક વખત જો સેમ ટુ સેમ ગવર્મેન્ટ રહી તો ફરીથી એક વખત ઉપર જશે આ સ્ટોક. બરાબર, આવી રીતના વિચારો. જો આમાં એફઆઈઆઈનું કેટલું છે જ ને, પિંક કલરનો જે એરિયા એ એફઆઈઆઈનો છે. બરાબર, એફઆઈઆઈની મેં તમને કીધું ને કે એફઆઈઆઈની થિંકિંગ જ આપણે સમજી લેવાનું કે એફઆઈઆઈની એન્ટ્રી હોય ને એટલે એ સ્ટોક નીચે પડશે ને તો એ રિકવર કરતા ટાઈમ નહીં લાગે. એક્ઝામ્પલ આપી દઉં તો હમણાં અદાણી, જેમાં હિડનબર્ગ નામની એક અમેરિકન સંસ્થા હતી. બરાબર, તમને બધાને ખ્યાલ આવે અદાણીના ક્રાઇસિસ તો 1 યર જેવો સમયગાળો થઈ ગયો છે. બરાબર, 1 વર્ષ જેવો. અદાણીના જે ક્રાઇસિસ આવ્યા હતા ને એ એફઆઈઆઈ જે લોકો ક્રાઇસિસ લેવા હતા એ લોકોએ ખોટો રિપોર્ટ બહાર પાડ્યો. સાંભળો તો, ખોટો રિપોર્ટ બહાર પાડી અને પોતાનું શોર્ટ સેલિંગ ઉપરથી મારી, બરાબર, અને નીચે શોર્ટ સેલિંગ એટલે એને વેચાણ કર્યું, ઊંચા ભાવેથી વેચાણ કરી અને અદાણીના શેર નીચા લાવી દીધા. રિપોર્ટમાં શું આપ્યું કે જે મેન્યુપ્લેટ કરે છે શેરનો ભાવ ખોટી રીતે વધારી રહ્યા છે, XYZ, એ લોકો આખી થિયરી બહાર પાડી. બરાબર, આખો એક લેખ આપી દીધો આપણી ભાષામાં કહીએ તો. અને એક એવડી સંસ્થા હતી યુએસની, એના ઉપર આખું ગ્લોબલ એટલે કે આખી વિદેશમાં પણ આપણા સ્ટોકની ખરીદી થતી હોય એટલે જ એફઆઈઆઈ ખરીદી કરે છે. બરાબર, એ બધા લોકો ઉપરના ભાવેથી વેચાણ કરવા વળગી ગયા. જે અદાણીનો સ્ટોક 3000 રૂપિયાની આસપાસ હતો ત્યાંથી 1300 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. અત્યારે એ સ્ટોક 3300 રૂપિયાએ છે. એનું એકમાત્ર રીઝન છે કે એફઆઈઆઈમાં હતા, એમાં સારા એવા પ્રમોટર હતા. એટલે આ વસ્તુ પકડવાની. એમાં જો તમે 3000 ખરીદી કરેલ હશે તો આજે બી તમને વર્ષ દિવસની અંદર ફરીથી 3000ની આસપાસ તમને મળી ગયા છે. એટલે તમારું જે કેપિટલ સેફ છે. બરાબર, એટલે આવો શેર પકડવાનો. આ વસ્તુ જોવીને એ ખાસ જરૂરી છે. મોટાભાગના લોકો આ ચેક કરતા નથી. મેં જોયું છે કે આના ચેક કર્યા વિના મોટાભાગના લોકો શેર લીએ છે, પ્રમોટર જોતા નથી, એફઆઈઆઈ નથી જોતા. ડીઆઈ બી ઇમ્પોર્ટન્ટ. ડીઆઈ છે ડોમેસ્ટિક, જે આપણા અહીંના છે ઇન્ડિયાના જે સંસ્થાકીય ઇન્વેસ્ટર છે ને, કે આપણે જેમ કે મ્યુચ્યુઅલ ફંડવાળા કહી શકાય, કોઈ મોટી સંસ્થાઓ છે કે જે ઇન્વેસ્ટ કરો, રોકાણ કરે છે. બરાબર, એનું મહત્વ હોય છે. જેમ કે એચડીએફસી સિક્યુરિટીઝના છે, એચડીએફસી જે આપણે મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે, એ લોકો જેમાં ઇન્વેસ્ટ કરતા હોય, એલઆઈસી છે, એલઆઈસી ઘણા બધામાં ઇન્વેસ્ટ કરે છે. એસબીઆઈમાં એલઆઈસીનો હિસ્સો છે. બરાબર, એટલે આ વસ્તુ છે ને એ પકડવાની. કારણ કે એ સંસ્થાકીય ઇન્વેસ્ટર છે ને એ કોઈ આપણી જેમ આંધળો દુબાકો નથી મારતા. એ સમજી વિચારી સારી રીતે એનાલિસિસ કરીને કામ કરે છે. બરાબર, કારણ કે એ કરોડોમાં કરે છે, આપણે હજારોમાં અને લાખોમાં કામ કરીએ છીએ. આપણા કરતાં હજારો ગણું કેપિટલ લઈને એ ઇન્વેસ્ટ કરે છે એના માટે. બરાબર, આ જોવાનું. બરાબર, વાત કરીએ ને સેકન્ડ પોઈન્ટ, 1 સેકન્ડ. વાત થઈ ગઈ ગ્રાફની. આપણે શેર હોલ્ડિંગ કોનું છે જોવાનું. હા, બરાબર. અને વાત કરીએ આપણે ન્યૂઝની.
ન્યૂઝ બેઝ પણ ઘણું બધું થશે. જો આ અત્યારે આમાં ન્યૂઝની વાત કરીએ ને તો મોટા મોટા ન્યૂઝ ક્યાં છે? 29 જાન્યુઆરી છે કે જે બી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે, બરાબર, એનું રિઝલ્ટ બહાર પડ્યું. તો ક્વાર્ટરલી રિઝલ્ટ બહાર પડે છે, એટલે કે એવરી 4 મંથ, બરાબર, જે રિઝલ્ટ બહાર પડે છે ને ક્વાર્ટરલી રિઝલ્ટનું ઘણું બધું મહત્વ હોય છે. અને વાય એટલે કે યર ઓન યર વર્ષથી વર્ષ કંપની કેટલો ગ્રોથ મેળવ્યો છે અને ક્વાર્ટર ટુ ક્વાર્ટર કેટલો ગ્રોથ મેળવ્યો છે, બરાબર. આ વસ્તુ પણ જરૂરી છે. જ્યારે ક્વાર્ટર ટુ ક્વાર્ટર છે ને, જો ગ્રોથ કંપની ન મેળવી શકે ને, એમ સમજો કે આગળના જે સમયગાળો હતો એના કરતાં જે હમણાં કરંટ સમયગાળો છે તેમાં જો માર્જિન એટલે કે પ્રોફિટ ઓછું રહે ને તો એ શેરનો ભાવ તૂટી શકે, અથવા તો એના કરતાં સારું પ્રોફિટ મેળવે ને કંપની તો શેરના ભાવમાં હંમેશા વધારો જોવા મળે છે, બરાબર. એ બીટા છે, ઘણું બધું આમાં ચેક કરવું પડે છે, બરાબર. નેટ પ્રોફિટ છે, માર્જિન છે, કંપનીના કેટલા ક્યાં ફંડ યુઝ કર્યો છે, આ બધું જોવા ચેક કરવાનું, બેઝિક જોવાનું. બેઝિક ન્યૂઝ છે ને એક વખત વાંચી લેવાના શેરમાં એન્ટ્રી લેતા પહેલાં, એક મહત્વનો પોઈન્ટ છે, બરાબર. જોવાનું કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી ને, સિમ્પલ છે. ના સમજાય ને, ઇંગ્લિશ પ્રોપર ના સમજાય ને તો આનું ગૂગલમાં જઈને સર્ચ કરવાનું કે આના વિશે કોઈ ખરાબ ન્યૂઝ માર્કેટમાં નથી ફેલાતા ને, એક વખત વેરીફાઈ કરતું આવવાનું, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે. જો કોઈ એમાં પ્રોબ્લેમ હશે ને તો ક્યાંય અને ક્યાંય તમને આના વિશે નેગેટિવ વસ્તુ જોવા મળી જશે, બરાબર. વાત કરીએ ને કે સેલિંગ, હવે આ બાઇંગ માટેના પોઈન્ટ મહત્વના થઈ ગયા, બરાબર. એટલે ધ્યાન રાખીને કામ કરશો ને તો ક્યારેય તમને ખરીદીમાં વેચાણ બાઇંગ કરવામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. સેલિંગમાં શું છે? વેચાણ ત્યારે જ કરવાનું જ્યારે કોઈ ખરાબ સમાચાર હોય. તમને ખબર પડી ગઈ કે હિડનબર્ગે જે આગળ મેં વાત કરી ને અદાણીવાળી સ્ટોરી, કે અદાણી વિશેની ખરાબ ન્યૂઝ માર્કેટમાં ફેલાવી દીધા. આપણે ખ્યાલ જ હતો તો આપણી પાસે ફંડ હોય ને તો ઉપરથી સેલિંગ મારી દેવાનું, એટલે ડાઉન જવાના જ હોય. અથવા તો સમજો કે કોઈ બી કંપની BELની વાત કરીએ, BELનું ક્વાર્ટર અથવા કે યર ઓન યર રિઝલ્ટ નબળું આવ્યું, બરાબર, કે ગયા વર્ષમાં એનું પ્રોફિટ 11% હતું, આ વર્ષે એનું પ્રોફિટ 60% થઈ ગયું. એટલે કે ગયા વર્ષ કરતાં આ વખતે પ્રોફિટ કેટલું ઘટ્યું? તો કે 4% ઘટ્યું, એટલે એના શેર તૂટવાના છે, બરાબર. કેટલા દિવસ તૂટે, કયા લેવલ સુધી તૂટે એ પાછું ગ્રાફમાં જોવા જવું પડશે, બરાબર. અને તૂટ્યું, માર્જિન ઘટ્યું, પેલું પ્રોફિટ ઘટ્યું તો એનું રીઝન પણ હશે, બરાબર. એ જ્યારે રિઝલ્ટ બહાર પડે ત્યારે રીઝન, અથવા તો ક્યાંય યુદ્ધ લાગી ગયું, કોઈ દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું, જેમ કે હમણાં આપણે ચાલુ છે અમેરિકાના જે રેડ સી વાળો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર, એ છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ જાય તો આપણા શેર તૂટવાના છે, બરાબર. આવી વસ્તુ પકડવાની. પછી કોઈ કોવિડ જેવી કન્ડિશન જ્યારે ફેલાય ત્યારે માર્કેટ તૂટવાની છે. એમાં પાછા જે ફાર્મા સેક્ટર હોય ને એ ઉપર જવાના હોય. એ તો સિમ્પલ વસ્તુ છે, કારણ કે જો કોઈ મેડિકલ ક્રાઇસિસ આવે, બરાબર, તો 100% હોસ્પિટલ અને ફાર્મા સ્ટોક ઉપર જવાના, ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક જે બેન્કિંગ સ્ટોક છે એ નીચે આવવાના છે, બરાબર. ખરીદીને અને વિરોધમાં વેચાણમાં સેલિંગમાં કામ કરવાનું છે. સેલિંગ શરૂઆતમાં કોઈ સેલિંગ કરવાનું વિચારવાનું નહીં. સેલિંગ થોડુંક, કારણ કે બંને વસ્તુ ઓપોઝિટ થાય છે ને બંને વિચારવું ને એ થોડુંક અઘરું કામ છે. કારણ કે તમારી પાસે અનુભવ હશે ને તમે બંને બધું કરી શકશો. એવું નથી કે કશું થતું ના થઈ શકે, બધું પોસિબલ છે, બધું કરી શકો છો. એના માટે પહેલાં તો તમારે એક વસ્તુ પકડવું, એક વસ્તુ પ્રોપર શીખી જાઓ, એક વસ્તુના એન્ડ સુધી તમે પહોંચી જાઓ કે હા હું આ વસ્તુમાં શ્યોર છું, આ 10 સ્ટોક લીધા છે તેમાં 8 સ્ટોકમાં 80%, એટલે કે 8 સ્ટોકમાં મને સારું એવું પ્રોફિટ મળ્યું છે, બરાબર. સારી એવી રીતે મેં સમજણપૂર્વક આ સ્ટોક લીધા છે ને હું સારી રીતે કમાઈ શક્યો છું, બરાબર. પછી આપણે બીજી વસ્તુ પકડવાની. બધું વસ્તુ એક જોડે શીખવા જશું ને તો થોડુંક અઘરું થઈ જશે અને બધું લેવલ બાર જતું રહેશે, બરાબર. જેટલું માર્કેટ પડશે ને સેલિંગમાં એટલો ફાયદો થશે. ક્લિયર એન્ડ કટ આપણી ભાષામાં લખેલું છે, બરાબર. આ વાત રહી આપણી બાઇંગ સેલિંગ. સિમ્પલ છે, બરાબર. અને કઈ રીતના કરવું બાઇંગ સેલિંગ? જો અહીંયા બાય લખેલ આવે છે, અહીં સેલ લખેલ આવે છે, બરાબર. અહીં જઈને તમે ક્લિક કરશો ને તો સામે ક્વોન્ટિટી આવી જશે, કેટલી ક્વોન્ટિટી ખરીદવી, નીચે એને ભાવ આવી જશે, બરાબર. અને સેલિંગ કઈ રીતે કરવું એ પણ સિમ્પલ છે, અહીંથી થઈ જાય. બાય કરી લીધા પછી તમારો પોર્ટફોલિયો હશે ને એમાં આવી જશે, બરાબર. એમાં જે તમને ભાવની મૂવમેન્ટ જોવા મળશે, કિંમત પ્રોફિટ લોસ ગ્રીન રેડ થતું રહેશે, બરાબર. એટલે એ તમે એપ્લિકેશન જે લોકો સાવ નવા છે, જેને કોઈ જ આઈડિયા નથી, એના માટે છે. અને એ જો કોઈ વસ્તુ ના સમજાતી હોય ને તો કમેન્ટ કરી દેજો ને, મને વોટ્સઅપમાં તમે મેસેજ કરી જ શકો છો. અને જે લોકો જૂના હોલ્ડિંગ રાખીને બેઠા છે ને ફસાણા છે એ ઘણા લોકોને મને કન્ટિન્યુ મેસેજ આવી રહ્યા છે ને ઘણું મારી જ રીતના મને જેટલો ખ્યાલ છે જેટલો સપોર્ટ હું એને આપી રહ્યો છું. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ મિત્રો.